દિલ્હી એનસીઆરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આંચકાથી બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ સહિત અનેક જગ્યાએ ધરતી ધ્રુજી ગઈ। આ ભૂકંપનું કેન્દ્ર નેપાળનું લોબીજી હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી। તેની અસર ભારતમાં દિલ્હી, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી હતી। જો કે આ ભૂકંપનું કેન્દ્ર લોબુચે નેપાળના ઉત્તર પશ્ચિમમાં 84 કિલોમીટર દૂર હતું। લગભગ 10 કિમીની ઊંડાઈએ નોંધવામાં આવ્યું હતું। ખાસ કરીને ઉત્તર બિહારમાં આંચકા અનુભવાયા હતા। મોતિહારી, દરભંગા, સમસ્તીપુર, સિવાન, અરરિયા, સુપૌલ અને પૂર્ણિયા તેમજ મુઝફ્ફરપુર જેવા અનેક જિલ્લાઓમાં તેનો અનુભવ થયો હતો। મહત્વનું છે કે 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો ઇમારતના પાયામાં તિરાડ પડી શકે છે અને ઇમારતો પણ પડી શકે છે। જો કે અહીં હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ પ્રકાશમાં આવ્યો નથી, પરંતુ 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે લોકો ભયભીત દેખાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।